જય માતાજી ગુગડી. જય માતાજી સોનકી. કેમ મજામાં ને? મુઈ મજામાં જ હોઉં ને તુંય કેવી વાત કરે જાણે કેટલાય દીથી આપણે મળ્યા નહીં હોય. મુઈ વાત એમ નહીં કઈ. અહીંયા તને એક વાત કહું. જો ઓલી કાયડી હે તે એ મુઈ વિદેશ ફરવા જાય હે. ભૂતડી નણંદે ઓય ઈ જ મેં હવાર ભૂતડીને ફોન કર્યો તો ઈ કહેતી તો હતી કે હું આવીશ પણ હજી આવી કેમ નહીં કોણ જાણે. ઓય અને આપણા ગામમાં એલી જમણવાર લાગે ને. ઓય કાલ ઓલા ડુંગર ઉપર માતાજી હે તે ત્યાં હે ને પ્રમદીએ કા ગમ હે તો ખરું કોણ જાણે કોણ દે હે. ઓય ઈ તો જાસો એટલે ખબર પડશે ને. આ ભૂતડીએ આવી લે. સોનકી ગુગડી તમે બે તો વેલી પહોંચી ગયો લે. ઓય ભૂતડી વાત સાંભળી હે કે તારી નણંદ વિદેશ જાય હે. ઓય મારે તમારી ઈ જ વાત કરવી છે. ઓય કાડીની કોલેજમાં ગાવાની સ્પર્ધા હતી ને તો એમાં એનો પહેલો નંબર આવ્યો છે. તો હવે એને ને વિદેશમાં ગાવા જવાનું છે. મુઈ કાડી વિદેશ જાશે. કાડી તો બોમ્બ ઉપર બોમ્બ ફોડે હેરી હમણાં તો નહીં. ઈ તો ઠીક પણ કાડી વિદેશ એકલી જાશે. ઓય એટલે જ મારી હાવ કે ભૂતડી તુંય ભેગી જાજો બે નણંદ ભોજાઈ ફરી આવજો. તો ભૂતડી તુંય જાય છે. ઓય ફરી જવાય ને જીવ્યાથી જોયું ભલો કા. ઓય આમ તો ફરવાનો કઈ શોખ નહીં. આપણું ભારત કેવું હારું હે એમાં આપણું ગુજરાત જોતો મે અત્યારે તો કચ્છનો રણોત્સવ કેવો મસ્ત હાલે હે. પણ આ તો ઓમે કાલી જાય છેરી તો મેં કીધું લે ને હું હાલી જાઉં કીધું જોઈ આવું ને. અને તારે વિઝા આવી ગયા? ઈ વરી કેવા? મુઈ વિઝા વગર તો કોઈ તને અમેરિકામાં એન્ટ્રી નહીં મારવા દે ખબર હે? બાઈ મારે ઘરે જઈને ગોતવા પડશે. મારા પાસે કેટલા આમ તો કાગળિયા તો પડ્યા હે એમાં ક્યાંક વિઝા પડ્યા હશે ને. ઈ તો ખબર નહીં પણ લગભગ તો કઢાવવાના હોય. ઈ તો મે જવાનું થાશે તો બધું થઈ જશે. નકા આપણે એમ કઈ હે નહીં. અને અહીંયા ટેકરાવાળા માતાજી જમવાનું હે નહીં? હવે આજ માં જે તો કાલ માં જે એવું કો છે. હાજનું ન હોતો એ તો હારું નહીં. હવારે કેવી મજા આવે દાળ ભાત તો હોય. તો હાવ ભૂખડી બારસ હે ગોગડી. ખાવા હાટું થઈને જવાનું હોય નકા. લાપસી હોય દાળ ભાત હોય કે ગમે ઈ હોય પ્રસાદી તો પ્રસાદી કહેવાય. પછી એમાં જોવાનું ન હોય કે આ હાફરું હે આ હાફરું હે. હું સોનકી હું એમ હાવ નથી કહેતી હો. હું તો ખાલી સામાન્ય વાત કરતી હતી કે હવારે હોય તો દાળ ભાત હોય હાંજે ખીચડી હોય. નાના દુખ ન લગાડતી ગોગડી. હું તને ખાલી આમ જ વાત કરું રે કે માતાજીનું ખાવાનું હોય તો નનરાય નહીં. અને ભૂતડી ઓલી કાયડીનો શેમાં નંબર આવ્યો? કયું ભજન ગાયું તું એને? એટલે આપણે સત્સંગમાં નતું ગાયું ઓલું મેં એને શીખડાયું તું. ઓલું વરી કયું? ઓલો હતો ને માં શારદા ઓલું વર્તન નર્તન એવું કાક હતું ને. હા હું સમજી ગઈ. માં શારદા તું આવ મારા જીવનમાં ઈ જ ને. ઓય ઈ જે સ્કૂલમાં ગાયું તું ને હું તો બીજું ગાવાની છું. આપણા સત્સંગનું ગીત વિદેશમાં જાશે કા? ઓય અને તારી પાસે શીખવા આવવાની છે બીજું ગીત. વાંધો નહીં તો તારે વાંધો નહીં હું શીખડાવી દઈશ. કઈ વાંધો નહીં. નેકી ઓર પૂછ કઈલી. અને સૌથી પહેલા તો વિદેશમાં હે ને ઈ આપણે જનગણ મન રાષ્ટ્રગીત છે ને ઈ ગાશે. હારું લે મે ભારતનું નામ તો વધારશે. એલી જનગણ મન મને તો આવડતો નહીં લે. હું તો નિહાર જાતી ત્યારે મને તો ના આવડતું. તમને કોઈને આવડે? તને ભારતનું રાષ્ટ્રગીત નહીં આવડતું? તને ભારતમાં રહેવાનો હક નથી. તારે ભારતમાં રહેવું હોય ને તો રાષ્ટ્રગીત શીખવું પડશે. તને આવડે છે પેલો? ઓય સોનકી તો બધા ગીત ને બધું આવડતું જ હોય હે. તું તાર દુખ ના લગાડ હું શીખડાય તું હાલ તને લે બોલ. ભારત મારો દેશ છે. હવે ઈ ક્યાં રાષ્ટ્રગીત છે? હવે એલી સાચી તું ઈ નહીં ઓલું હતું ને જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલતિ તિરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે
કે ઓ હું તને બહાર નહીં કાઢું. આઈ બડી બહાર નિકાલને વાલી. અરે યાર હું તો મજાક કરું છું રહી. તો એની કાડીનો નંબર આવ્યો તો ને જે ભજન ગાય ને ઈ જ ભજન આપણે હાજે સત્સંગમાં ગાશું. અને સત્સંગ વાળી બાઈઓને કહેશું કે જો ભગવાનની કૃપા થઈ આશીર્વાદ પડ્યા ભગવાનના તે કાઢીને જવાનો મોકો મળ્યો વિદેશમાં. કયું ભજન કીધું તું ઈ? માં શારદા તું આવ મારા જીવનમાં. એવા શબ્દો વાળું જે ભજન હતું ને ઈ. હાલ આપણે અહીંયા એકવાર ગાઈ નાખીએ એટલે હા જે ગાય ને તો કઈ ભૂલ ના આવે. તે દી ગાય તો ત્યારે એકવાર ભૂલ આવી હતી ખબર હે? હાલ એક લીટી હું ગાઉં ને એક લીટી તું ગાજે ભલે. હા તું ગાતી આવ હું તને ઝીલતી આવીશ. માં શારદા તું આવ મારા જીવનમાં. વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. માં શારદા તું આવ મારા જીવનમાં. વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. મોર થઈ છવાજે મુજ જીવન વસંતમાં. વીણાના સૂરો વહાવ મારા કંઠમાં. ઈસતણા ગીત દેજે અંતરમાં. વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. માં શારદા તું આવ મારા જીવનમાં. વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. જગના આંગણમાં નાચું મોરલો બનીને તારો. વિશ્વ પર છવાઈ જાઉં ઈસના બની વિચારો. પર જેવી સાડતા ઉર અંબરમાં. વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. માં શારદા તું આવ મારા જીવનમાં. વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. કૃતજ્ઞતાનો રંગ રહે અંગ અંગમાં. હૈયું ભીંજાતું રહે પાંડુરંગ રંગમાં. ભક્તિનો રંગ ભરજે વંદનમાં. વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. માં શારદા તું આવ મારા જીવનમાં. વાણીમાં વર્તનમાં નર્તનમાં મુજ કીર્તનમાં માં શારદા. મુઈ કેવું હારું ભજન હે નહીં? હવે પણ હવે આપણે કાઢીને કયું શીખવાડશું એલી અને અમેરિકામાં ગાવાનું હે વિદેશમાં કક તો આપણે નક્કી કરવું પડશે ને. ઈ તો થઈ જશે ભગવાનની કૃપા હોય એટલે બધું થઈ જાય. જો બધું ભગવાન ઉપર છોડી દેવાનું. ઈ ઉપરવાળો હે તારનારો ને હારનારો બધો ઈ જ છે. સાચી વાત છે. હું ભગવાનને ઉઠીને ઈ જ પ્રાર્થના કરું કે હે કૃષ્ણ તો સુખમાં અને દુઃખમાં બધે સાથે રહેજે. ઈ દ્વારકાવાળો હે ને ઈ જ બધો હે તારણહાર. તો ભૂતડી તું હજે સત્સંગમાં આવીશ? હું આવું જ ને લે મને ભજન ગાતા ના આવડે એટલે એવું નહીં કે હું નહીં આવું. એમ વાત નહીં ભૂતડી તાર વિદેશમાં જવાનું હે તો તૈયારી કરવાની હશે ને કીધું આવીશ કે નહીં આવે શું ખબર. ના ના હું આવીશ સત્સંગમાં. અને હાજે જમવા જવાનું થાય ને આજ હાજે કે કાલ હાજે તો મને ફોન કરજે એટલે આપણે બધી ભેગી જ જાશું. હા હું તમને બધાને ફોન કરી દઈશ એટલે આપણે બધી ભેગી થઈને જાશું જમવા. હવે તો તડકોય હારો લઈ લીધો. વિટામિન ડી કેટલું બધું આપણને આવી ગયું હશે. હવે ઘરે જાય ને ભરત ભરીએ ને કપ. હવે હાલો જઈ હાલો ભલે હો સીતારામ બધાને હો. જય માતાજી. ભલે સીતારામ ને જય માતાજી. ભલે સીતારામ.